ખેરાલુમાં તંત્રની બેદરકારીના કારણે લોકો હેરાન પરેશાન જોવા મળ્યા છે। લોકો હજી પણ પ્રાથમિક સુવિધાથી વંચિત જોવા મળ્યા છે। સમસ્યાને લઈને લોકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ પરિસ્થિતિ ઠેરની ઠેર છે। હજી સુધી તેનું નિરાકરણ આવ્યું નથી અને તેના જ કારણે ચૂંટણી બહિષ્કારની ચીમકી લોકોએ ઉચ્ચારી છે। મહેસાણાના ખેરાલુમાં નગરપાલિકા તંત્રની બેદરકારી સામે આવી છે। ખેરાલુ શહેરમાં દેસાઈવાડા મારુંડા મંદિરથી શીત કેન્દ્ર સુધીનો આરસીસી રોડ ₹57 લાખના ખર્ચે બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ બનાવેલો રોડ 57 દિવસ પણ ટકી શક્યો નથી। ત્યારે નવીન બનાવેલ રોડ ઉપર અનેક જગ્યાએ કાંકરીઓ ઉખડી ગયેલી હાલતમાં જોવા મળી રહી છે। આ રોડ શીત કેન્દ્રથી મારુંડા માતાથી ત્યાં સુધી રોડ બન્યો છે, તો રોડ એટલો ભંગાર હાલતમાં બનાવ્યો છે કે અત્યારે લોકો ચાલે છે તો એની ડસ્ટ પણ એટલી બધી ઉડે છે અને કોકરીઓ પણ એટલી બધી છૂટી પડે છે। જો ટાયરમાં આવે છે કોકરી તો બંદૂકની ગોળી છૂટી એ રીતના કોકરી છૂટે લોકોને વાગે છે। એટલા પ્રમાણમાં એટલા મોટો ભ્રષ્ટાચાર થયો। નગરપાલિકાના કોર્પોરેટો છે અને નગરપાલિકાના કોન્ટ્રાક્ટરોએ જાતે બનેલા છે અને બહુ મોટો ભ્રષ્ટાચાર કર્યો છે આ ગામમાં। મોટી પાઇપ નોખી છે અને એનું જોડાણ આપવાની વાતો એમને કરી છે। પાઇપ નંખાઈ ગઈ છે પણ હજી જોડાણ આપ્યું નથી, જેના કારણે કોઈ બિલકુલ ફોર્સ આવતો નથી, પાણીનું પ્રેશર આવતું નથી, એટલે વોચ પણ પૂરો ભણાતો નથી। ટેન્કર વારંવાર અત્યાર સુધીમાં 4 થી 5 અરજીઓ આપી। જ્યારે બીજી તરફ ખેરાલુ શહેરમાંથી પસાર થતી રૂપેણ નદીના પટમાં ઠેર ઠેર બાવળ અને ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। નગરપાલિકાના કરોડોની ગ્રાન્ટ ફાળવે છે, પરંતુ રૂપેણ નદીનું બ્યુટિફિકેશન કેમ કરવામાં આવતું નથી તે પ્રશ્ન પણ લોકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે। અમારી સોસાયટીની અંદર હજુ ગટર પાણી વેરો ગટર વેરો તમામ વેરો ભરવા છતાં પણ હજુ ગટરની વ્યવસ્થા થઈ નહીં, તો ગટરની પણ અમારી માગણી છે। અને પાણી માટે અમારા એટલો વિકટ પ્રશ્ન છે કે આજુબાજુ અમારી સોસાયટી ઊંચાણવાળા વિસ્તારમાં છે। 15 વર્ષ થઈ ગયો, કોઈ ગટરની સમસ્યા દૂર કરી નથી। પાણીમાં પાણી તો ઓછું જ આવે છે, એકદમ ઓછું આવે છે। ટેન્કર નંખાઈએ છે, લાઈન નાખી છે પણ અમને જોડી આલી નથી। નગરપાલિકા આવે છે કે તમારા સૌ ના, અમારા પૈસેથી નંખાઈએ છે। અમે ટેન્કર તો અમારા પૈસેથી નંખાઈએ છે। ખેરાલુ વોર્ડ નંબર 1 તિરુપતિ ગ્રીન સોસાયટીમાં છેલ્લા કેટલાક વર્ષથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યું છે। સોસાયટીના રહીશોનું કહેવું છે કે સોસાયટીમાં ગટર વ્યવસ્થા કરાઈ નથી, પીવાના પાણી માટે સ્વખર્ચ લેવું પડે છે। જો અમારી માંગણીઓને ધ્યાને નહીં લેવામાં આવે તો આવનારા સમયમાં ચૂંટણી બહિષ્કાર કરીશું તેવી ચીમકી આપવામાં આવી છે। મૂલજી ગોસ્વામી, મંતવ્ય ન્યૂઝ, ખેરાલુ।